સુરતમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। અગાઉ મદરેસા વિરુદ્ધ બીજા સમાજના લોકોએ આવેદનપત્ર આપીને મદરેસાઓ બંધ કરવાની માંગ કરી હતી। આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા મદરેસાઓના હિતમાં આવેદનપત્ર અપાયું। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હાજર રહ્યા હતા। મુસ્લિમ સમાજમાં અલગ અલગ સંસ્થાઓના લેટર પેડ પર રજૂઆત કરાઈ। 15 થી વધુ સંસ્થાઓ દ્વારા રજૂઆત કરાઈ। મદરેસામાં ચાલતી ગતિવિધિઓનો મીડિયા સમક્ષ ખુલાસો અપાયો। શહેરમાં શાંતિ ઢોળવવાના પ્રયાસ કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ। જી આપનો પરિચય ને શું રજૂઆત લઈને? મોહમ્મદ આરિફ અંસારી નામ છે મારું। હું એડવોકેટ છું, ગુજરાત હાઈકોર્ટ અને સુરત ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। ઇંગ્લેન્ડથી લો કરીને આવ્યો છું, જ્યાંથી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી બરિષ્ઠ થઈને આવ્યા હતા, ત્યાંથી હું લો ભણીને આવેલો છું। કેટલી કુરબાની જોઈએ, જેટલી કુરબાની દેશને જોઈએ તેટલી કુરબાની મુસલમાન આપવા માટે તૈયાર છે અને કુરબાનીઓ આપી આપીને આ દેશને આઝાદ કરાવ્યો છે। હજારો લાખો મુસલમાનોએ પોતાની જિંદગી પોતાની દાવ પર લગાવી દીધી અને આ દેશને આઝાદ કરાવ્યો છે। એન્ડ વી આર ટુડે ફાઇટિંગ ફોર અવર કન્ટ્રી। વી આર ગોઈંગ ટુ સેક્રિફાઈસ અવર લાઈફ। અમે અમારી લાઈફની કુરબાની દેવા માટે તૈયાર છે। હજુ પણ ધર્મ વિરુદ્ધ મદરસાઓમાં શીખવાડવામાં આવે છે, શું કહેશો આ બાબતે? યુ આર મોસ્ટ વેલકમ ટુ માય મદરસા। એની મદરસા, યુ નેમ ઇટ, ઇટ્સ યોર ટાઈમ, તમારો ટાઈમ। તમે મારા મિત્ર છો, તમે મારા ભાઈ છો, કોઈ પણ તંઝીમ દેશની અમારા મદરસામાં આવવા માંગે છે। અમારા ઇમામ સાહેબ, અમારા મોહતમીમ સાહેબ અહીંયા ઉભા છે। જે મદરસામાં તમે જ્યારે ઈચ્છો છો આવવા માટે, યુ આર મોસ્ટ વેલકમ। તમને અમે નાસ્તો કરાવીશું, તમે બતાવીશું અમે ત્યાં શું તાલીમ આપી રહ્યા છે। અત્યારે શું રજૂઆત કરવા માટે શા માટે આવું? આ જ બતાવવું છે અમારે કે અમે લોકો જે દેશ માટે કુરબાની આપી છે, અમારા ઉલમાએ, અમારા બુઝુર્ગોએ, અમારા વડીલોએ, અમારા જવાનોએ, અમારી મા બહેનોએ ગાંધીજી સાથે અને સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી સાથે મળીને ખભાથી ખભા। મૌલાના અબુલ કલામ આઝાદ કોણ હતા? ભારતના પ્રથમ શિક્ષા મંત્રી કોણ હતા? હી વોઝ અ એલ્યુમની ઓફ મદરસા। એ મદરસાથી બનેલા હતા, પ્રથમ શિક્ષા મંત્રી હતા। અને પછી આજે આપણે કહીએ છીએ કે બોલે મદરસાઓ બંધ કરો, તો કેમ બંધ કરીએ? આ અમારો અધિકાર છે આર્ટિકલ 25, 26 અને 29 ની અંદર, અને વી આર યુઝિંગ અવર ફંડામેન્ટલ રાઇટ્સ ઓનલી।